નમસ્કાર મિત્રો, આજે આપણો 5મો લેક્ચર છે, 13મો પાઠ ઉત્પાદન ઉદ્યોગો. જેમાં આગળના લેક્ચરમાં આપણે એલ્યુમિનિયમ ગારણ, તાંબુ ગારણ, રસાયણ ઉદ્યોગ અને રાસાયણિક ખાતર, પ્લાસ્ટિક અને સિમેન્ટ ઉદ્યોગની વાત કરી હતી. અને આજે બધા ઉદ્યોગો જે છે એમાં કાચા માલ તરીકે ખનિજનો ઉપયોગ થાય, તો એ ખનિજ આધારિત ઉદ્યોગો કહેવાય છે. હવે આપણે એવા કેટલાક ઉદ્યોગો જોવાના છે કે જે પરિવહન ઉપકરણ ઉદ્યોગ, અને પરિવહન એટલે મુસાફરી માટેના જે કંઈક સાધનો છે. શરૂઆતના સમયગાળામાં જે પશુઓ દ્વારા પરિવહન થતું, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાતું, પણ ધીરે ધીરે જેમ જેમ માણસ વિકાસ કરતો ગયો એ રીતે નવા નવા જે યંત્રો શોધાયા, વાહનો શોધાયા અને આધુનિક રસ્તાઓ કે જેને લીધે ઝડપી ગતિવાળા જે વાહનો છે પણ વપરાશમાં આવ્યા છે. તો ધ્યાન આપજો, આપણે અત્યારે વાત કરીએ છીએ પરિવહન ઉપકરણ ઉદ્યોગ. તો મુસાફરી માટેના જે વાહનો તમે જોયા છે, અગાઉ પશુઓ દ્વારા વાહનો ખેંચવામાં આવતા હતા, અત્યારે પણ કેટલાક જગ્યાએ તમને જોવા મળે ઊંટ અને બળદગાડાનો ઉપયોગ થતો હોય છે, પરંતુ એમની ગતિ બહુ ધીમી હોય છે. ત્યારે આધુનિક યુગમાં જે રસ્તાઓનો વિકાસ સાથે ઝડપી ગતિવાળા જે વાહનો છે એ પણ વપરાશમાં આવ્યા છે. અને આ વાહનોનું જે નિર્માણ કરતા ઉદ્યોગ, જેને પરિવહન ઉદ્યોગ કહેવામાં આવે. ખાલી પરિવહન એટલે શું? તો પરિવહન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુ કે વ્યક્તિને લઈ જવું, અને એનું જે સાધન છે પરિવહન છે, એના માટેનો રસ્તો છે પરિવહન છે. પણ અહીંયા આપણે જે વાત કરીએ છીએ પરિવહન ઉદ્યોગ, કે જેમાં વાહનોનું નિર્માણ કરતા ઉદ્યોગ. પછી સાયકલ હોય, ટુ વ્હીલર હોય, કાર હોય, બસ હોય, ટ્રેક્ટર હોય, આ બધા જે વાહનો છે એને બનાવવાનો જે ઉદ્યોગ છે એ પરિવહન ઉદ્યોગ કહેવાય છે. ચાલો, સૌપ્રથમ આપણે વાત કરીએ રેલવેની. તો રેલવે કહેવાય કે સસ્તામાં સસ્તી મુસાફરી જો કોઈ હોય તો એમ કે રેલવેની છે, કારણ કે સરકારી સાહસ છે. અને ભારતમાં મુસાફરી માટે રેલવે સેવાની કામગીરી ખૂબ જ પ્રશંસનીય છે. રેલવે પોતાની જરૂરિયાતના ઉપકરણો, જેમ કે રેલવે એન્જિન છે, મુસાફરોના ડબ્બા છે, ગુડ્સ ટ્રેન, માલગાડી જેને કહીએ આપણે, એના ડબ્બા છે, એ રેલવે પોતે તૈયાર કરે છે. એટલે પરિવહન તો એ કરે જ છે સમગ્ર દેશમાં જે રેલવે, પણ સાથે સાથે પરિવહનને ઉપયોગી જે કંઈક ઉપકરણો છે એ પણ એ જાતે તૈયાર કરે છે. અને એની સાથે ખાનગી ધોરણે પણ કેટલાક ઉત્પાદનો રેલવે માટેના થાય છે. એટલે કે રેલવે જે સેવા આપે છે એની સાથે એ ઉત્પાદન પણ કરે છે. કેટલાક રેલવેના સાધનો, જેમ કે એન્જિન છે, મુસાફરના ડબ્બા છે અને માલગાડીના ડબ્બા છે. હવે રેલવે જે એન્જિન છે એ 3 પ્રકારના જોવા મળે, જેમાં હાલમાં અત્યારે ડીઝલ અને સૌથી વધારેમાં વધારે જોઈએ તો વિદ્યુત એન્જિન જોવા મળે છે. તો શરૂઆતના અંદર વરાળથી એન્જિન ચલાવવામાં આવતું કોલસા દ્વારા, એ પછી ડીઝલ આવ્યું અને અત્યારે એનું સ્થાન વિદ્યુત એટલે કે વીજળીએ લઈ લીધું છે. એન્જિનના ઉપર કંઈક તમે જોયું હશે એ રીતનું ઉપર વાયરને અડે એ રીતનું એક એંગલ હોય છે, એન્ટીના જેવું, કે જે સમગ્ર એન્જિનને ચલાવે છે. તો એ વિદ્યુત એન્જિન છે. વર્તમાન સમયમાં વરાળથી ચાલતા એન્જિનો હવે પ્રવાસન હેતુથી ચલાવતી હેરિટેજ રેલવેમાં જ ઉપયોગમાં લેવાય. એટલે કે રેલવે એન્જિન દ્વારા હવે કોઈ ગાડી મુસાફરી માટે કે કઈ વસ્તુ લઈ લેવા માટે ચાલતી નથી, પણ એક ઐતિહાસિક આપણો વારસો, અને એ વારસાને જાળવવા માટે કેટલીક જગ્યાએ હેરિટેજ રેલવે, કે જેમાં આ એન્જિનનો ઉપયોગ થાય છે વરાળનો. ડીઝલ અને વિદ્યુત એન્જિન ઉત્પાદન પશ્ચિમ બંગાળના મિહિજામ, યાદ રાખજો કે ડીઝલ તથા વિદ્યુત એન્જિનનું ઉત્પાદન પશ્ચિમ બંગાળના મિહિજામમાં ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સમાં થાય છે.
તો ડીઝલ અને વિદ્યુત એન્જિન ઉત્પાદન કયા રાજ્યમાં થાય? તો પશ્ચિમ બંગાળ યાદ રાખવાનું. અને પશ્ચિમ બંગાળમાં મિહિજામમાં ચિત્તરંજન લોકોમોટિવ વર્કસ. જ્યારે વારાણસીમાં જોજો ડીઝલ લોકોમોટિવ વર્કસમાં તથા જમશેદપુરમાં ટાટા લોકોમોટિવ વર્કસમાં શેનું ઉત્પાદન થાય છે? ડીઝલ અને વિદ્યુત એન્જિન. તો આ જે ઉત્પાદન છે ડીઝલ અને વિદ્યુત એન્જિન, એમાં તમારે 3 વસ્તુ યાદ રાખવાની છે. એક છે પશ્ચિમ બંગાળ, એના પછી છે આપણે વારાણસી, અને ત્રીજું છે જમશેદપુર કે જ્યાં ટાટા લોકોમોટિવ વર્કસ કે જ્યાં એન્જિન ડીઝલ અને વિદ્યુત એન્જિન ઉત્પાદન થાય છે. મુસાફરો માટેના ડબ્બા કે જે પેરામ્બૂર તામિલનાડુમાં છે, બેંગલુરુ, કપૂરથલ્લા, બેંગલુરુ એટલે કર્ણાટક અને કપૂરથલ્લા પંજાબ અને કલકત્તામાં બને છે પશ્ચિમ બંગાળ. આ ઉપરાંત રેલવેના પાટા, એન્જિનના પાર્ટ્સ અને વ્હીલ વગેરેના કારખાના પણ અહીં આવેલા છે. તો રેલવેના એન્જિનો અને બીજા ઉત્પાદનોની વિદેશમાં આપણે નિકાસ પણ કરીએ છીએ. તો રેલવેની વસ્તુનું ઉત્પાદન તો થાય છે, પણ સાથે સાથે બીજા દેશમાં એની નિકાસ પણ કરવામાં આવે છે. આગળ જુઓ, સડક માર્ગ અને સડક માર્ગ માટેના વાહનો જે સડક વાહનો તરીકે ઓળખાય છે. તો સ્વતંત્રતા પહેલાં આપણે બીજા દેશોમાંથી એટલે કે વિદેશમાંથી આયાત કરેલા ગાડીના ભાગો, અલગ અલગ ભાગો મંગાવવામાં આવતા અને એ ભાગોને જોડીને ગાડી બનાવવામાં આવતી. પરંતુ હાલના સમયમાં મોટેભાગના વાહનો આપણા દેશમાં જાતે બનાવવામાં આવે છે, જેમાં ટ્રક છે, બસ છે, કાર છે, મોટરસાઇકલ, સ્કૂટર અને સાયકલ બનાવવાના કારખાના આપણા દેશમાં સ્થાપવામાં આવ્યા છે. સડક વાહનનું ઉત્પાદન મોટે ભાગે ખાનગી ધોરણે થાય, યાદ રાખજો. સડક વાહનો જે છે એ ખાનગી ધોરણે થાય છે. આપણે રેલવેની વાત કરી કે જેમાં સરકાર પણ કેટલાક રેલવેના જે કંઈક એન્જિન છે, ડબ્બા છે, એ બધું ઉત્પાદન કરે છે. એ રીતે જે સડક વાહનો છે એ મોટેભાગે ખાનગી ધોરણે જ એનું ઉત્પાદન થાય છે. અને વિશ્વમાં વ્યાવસાયિક વાહનોના ઉત્પાદનમાં ભારત જે છે એ 5મું સ્થાન ધરાવે છે. અને ભારતમાં તૈયાર થતા વાહનો તથા જુદા જુદા ભાગોની વિદેશમાં નિકાસ પણ કરવામાં આવે છે. અને ભારત દેશમાં સૌથી વધુ ઉત્પાદન કયા વાહનનું થાય, આવો જો કોઈ પ્રશ્ન આવે તો ખાસ યાદ રાખજો કે ભારતમાં સૌથી વધુ જે વાહનો જે છે એમાં તમારે યાદ રાખવાનું ટ્રેક્ટર અને સાયકલ. સૌથી વધુ પ્રમાણમાં આ ટ્રેક્ટર અને સાયકલનું ઉત્પાદન ભારતમાં થાય છે. અને સાથે સાથે આ ઉત્પાદન જે છે એની આપણે શું કરીએ છીએ? નિકાસ પણ કરીએ છીએ. તો આવો કોઈ પ્રશ્ન આવે એક વાક્યમાં, સડક વાહનમાં સૌથી વધુ કયા વાહનોનું ઉત્પાદન ભારતમાં થાય? તો ટ્રેક્ટર અને સાયકલ. ચાલો, એ જ રીતે આપણે જોઈએ છીએ જહાજ બાંધકામ. હવે જહાજમાં 2 પ્રકારના જહાજની વાત છે. અહીં પાણી પર ચાલતું જે જહાજ છે તે, અને હવામાં જે ચાલે છે હવાઈ જહાજ, એ બંનેનું આપણે વસ્તુ જોવાનું છે. તો ભારતમાં જહાજ બાંધવાનો જે આખો ઉદ્યોગ છે બહુ પ્રાચીન સમયથી છે. કે પ્રાચીન સમયમાં છે ને એને જહાજવાડો તરીકે ઓળખાતો. જહાજ બાંધવાનો ઉદ્યોગ એટલે જહાજવાડો. અને વર્તમાન સમયમાં આધુનિક ઢબે જહાજ બાંધવાના મુખ્ય 5 કેન્દ્રો છે મિત્રો. 5 કેન્દ્રો યાદ રાખજો કે જેમાં વિશાખાપટ્ટનમ, કોલકાતા, કોચી, મુંબઈ અને માર્મગોવા, આ 5 ક્ષેત્રોમાં જહાજ બાંધકામ થાય છે. તો યાદ રાખજો આ 5 ક્ષેત્ર કે જેમાં આપણે યાદ રાખવું છે વિશાખાપટ્ટનમ, કોલકાતા, કોચી, મુંબઈ અને માર્મગોવા. અને આ જાહેર ક્ષેત્રના છે, એટલે કે સરકારી ધોરણે સરકાર આ જે કંઈક વાહનો બનાવે છે. વિશાખાપટ્ટનમ, કોલકાતા, કોચી, મુંબઈ અને માર્મગોવા. કોચી અને વિશાખાપટ્ટનમ બેને ખાસ યાદ રાખજો. કોચી અને વિશાખાપટ્ટનમમાં મોટા કદ ધરાવતા વાહનોનું બાંધકામ થાય. કોચી અને વિશાખાપટ્ટનમ કે જે મોટા કદના જે વાહનો છે
એનું નિર્માણ થાય છે. તો યાદ રાખવાનું છે તમારે કોચી અને બીજું યાદ રાખવાનું છે વિશાખાપટ્ટનમ, કે જે મોટા કદના વાહનનું બાંધકામ કરે છે. આ ઉપરાંત ખાનગી ક્ષેત્રે પણ વાહનોની ગોદી વસ્તાનિક જરૂરિયાતને પૂરી કરે છે. અને ગોદી એટલે એક પ્રકારનું ગોડાઉન કહેવાય કે જ્યાં વાહનો બનાવવામાં આવે છે. તો ખાનગી ક્ષેત્ર પર નાના વાહનો જે છે તે બનાવે છે. અને જે વાહનોનો જે જહાજવાળો કહેવાતો એ અત્યારે ડોકયાર્ડ પણ કહીએ આપણે, ગોદીઓ પણ કહી શકીએ છીએ. તો આ હતા જહાજ બાંધકામ, કે જેમાં તમારે યાદ રાખવાનું છે કોચી અને વિશાખાપટ્ટનમ મોટા કદના જહાજો બનાવવામાં આવે. જ્યારે કલકત્તા છે, મુંબઈ છે, માર્માગોવા એ મધ્યમ અને નાના કદના જહાજો બનાવે છે. ચાલો હવે આગળ જુઓ. હેલિકોપ્ટરનું ઉત્પાદન, મેં તમને કીધું ને હવાઈ જહાજની સાથે બીજું પણ આવશે. આ પાણીમાં ચાલે એની સાથે હેલિકોપ્ટર, કારણ કે આપણે વિમાનો બનાવતા નથી, વિમાનોનું ઉત્પાદન આપણે કરતા નથી, વિમાનોને આપણે આયાત કરીએ. તો હેલિકોપ્ટરનું ઉત્પાદન પણ હવે આપણા દેશમાં થવા લાગ્યું છે. પણ કેવા હેલિકોપ્ટરો? નાના સૈન્યની જરૂરિયાત માટેના જે હેલિકોપ્ટર બનાવવામાં આવે છે એમાં બેંગ્લોર, કોરાપુટ, નાસિક, હૈદરાબાદ અને લખનૌમાં છે. અને હવાઈ જહાજના ઉદ્યોગોના એકમો સ્થાપવામાં આવ્યા છે. પણ ભારતમાં જે યાત્રિકો માટેના જે હવાઈ જહાજ છે, જેને આપણે વિમાન કહીએ, એના બાંધકામનો પ્રારંભ હજુ થયો નથી. તો આપણે પણ આશા રાખીએ કે આ જે વિમાનો છે એનું ઉત્પાદન પણ ભારત કરી શકે. ભારત પાસે બહુ ટેલેન્ટ છે, તો એનો ઉપયોગ થાય તો આપણે વિમાન પણ બનાવી શકીએ. તો જહાજ બાંધકામની અંદર તમારે યાદ રાખવાનું છે હેલિકોપ્ટરનું ઉત્પાદન આપણા દેશમાં થાય છે, વિમાનનું ઉત્પાદન થતું નથી, એટલે કે બનતા નથી, આપણે બીજા દેશમાંથી આયાત કરીએ છીએ. હવે જોવાના છે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ. તો ખાસ યાદ રાખજો, ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની જે શરૂઆત છે 1905માં ભારતમાં થઈ. 1905માં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆત થઈ. પણ ઇલેક્ટ્રોનિકના કયા સાધન દ્વારા આ ઉદ્યોગની શરૂઆત થઈ? તો એમાં તમારે યાદ રાખવાનું છે રેડિયો સેટ અને ટેલિફોન. આ જે બે છે એ ઉદ્યોગથી ભારતમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની સ્થાપના થઈ છે. ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆત આપણે યાદ રાખવાનું રેડિયો સેટ અને ટેલિફોન ઉદ્યોગથી થઈ 1905માં. ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ BEL એટલે કે ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ બેંગ્લોરમાં સ્થપાઈ, જેનો હેતુ સેના, આકાશવાણી, હવામાન વિભાગના જે ઉપકરણો છે એ બનાવવા માટે એમની સ્થાપના થઈ હતી. આજે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, જેને આપણે ટૂંકમાં ISRO તરીકે ઓળખીએ, કે જેના સહયોગથી ઘણા બધા ઇલેક્ટ્રિક ઉપકરણોનું નિર્માણ ભારતમાં થાય છે. અને ઘણા બધા જે ઉપગ્રહો છે એ પણ ભારતે બનાવીને અવકાશમાં મૂક્યા છે. તો આ જે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ છે, મિત્રો ધ્યાન આપજો, આ જે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ છે કે જેનાથી સામાન્ય લોકોના જીવનમાં અને દેશના અર્થતંત્રને લોકોની જીવનશૈલીમાં પણ ઘણા પરિવર્તનો કર્યા છે. અત્યારે આપણે જોઈએ છીએ જે લોકોની જે આખી લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ છે, એમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ કે જેને મહત્ત્વનો ફાળો આપ્યો છે. જે AC છે એમાં લોકો આરામ કરતા હોય છે. સાથે સાથે આપણું આ નેટ જે છે 4G ને 5G ને જે બધું આવ્યું છે એ બધું ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની દેન છે. તો આ મોબાઈલ છે એ પણ ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગમાં આવે છે, કોમ્પ્યુટર છે. અને લોકોની જે આખી જીવનશૈલીમાં શું આવી ગયો છે? બદલાવ આવી ગયો છે. પહેલાં ઘરમાં ઝાડુ મારતા, હવે ઝાડુ માટેના પણ જે આખી મશીન આવી ગઈ છે. તો એમાં એ ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ કે જેણે આપણી જીવનશૈલી બદલી નાખી છે. કોમ્પ્યુટરમાં હાર્ડવેર અને સોફ્ટવેર કે જેમાં ભારતે ઘણી પ્રગતિ કરી છે. એ માઇક્રોસોફ્ટનું નામ આવે કે ભાઈ માઇક્રોસોફ્ટ એટલે આગળ પડતું સ્થાન છે. ભાઈ માઇક્રોસોફ્ટમાં ભારતના જ કેટલાય લોકો, 80% લોકો તો ભારતના કામ કરે છે. તો એ બધા જો ભારતમાં જ કામ કરતા હોય તો આપણે કેટલા આગળ વધી શકીએ. તો બેંગ્લોરના યાદ રાખજો કે બેંગ્લુરુ આ ઉદ્યોગની રાજધાની, આ ઉદ્યોગ એટલે ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની રાજધાની ભારતમાં કોને ગણવામાં આવે
તો તમારે યાદ રાખવાનું છે ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની રાજધાનીમાં તમારે યાદ રાખવાનું છે બેંગ્લોર. અને ભારતની સિલિકોન વેલી એ પણ યાદ રાખવાનું તમારે બેંગ્લોરની. સિલિકોન વેલી પણ કહેવાય અને કોમ્પ્યુટર ઉદ્યોગની ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની રાજધાની તરીકે કોની ગણના થાય, આવો કોઈ પ્રશ્ન આવશે. ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની રાજધાની અથવા તો ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની સિલિકોન વેલી કોને કહેવાય, જે અમેરિકામાં છે સિલિકોન વેલી, જે ભારતના અંદર બેંગ્લોરને કહેવામાં આવે છે. અને આ ઉદ્યોગના વિકાસ માટે સોફ્ટવેર પાર્ક, વિજ્ઞાન પાર્ક તથા પ્રૌદ્યોગિકી પાર્ક બનાવવામાં આવ્યા છે, કે જેમાં માત્ર ઇલેક્ટ્રોનિક્સને લગતા કામ સંશોધન થાય છે. તો આ ઉદ્યોગ જે છે ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ, એમાં ભારતનું જે ભાવિ છે ખૂબ જ આશાસ્પદ છે, કારણ કે ટેલેન્ટ આપણી પાસે વધુ પ્રમાણમાં છે. મિત્રો હવે ધ્યાન આપજો, આ જે વિકાસ કરતાં ઉત્પાદન કરતાં આપણે ભૂલી ગયા કે આ ઉત્પાદનની સાથે સાથે આપણે કેટલું પ્રદૂષણ પણ કરી રહ્યા છીએ. તો દેશના આર્થિક વિકાસમાં ઔદ્યોગિક ઉત્પાદનોનો નોંધપાત્ર ફાળો છે, પરંતુ ઉદ્યોગોએ પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ફાળો આપ્યો છે, એટલે કે પ્રદૂષણમાં પણ વધારો થયો છે. જે ટૉપિક આપણે જોઈએ છે ઔદ્યોગિક પ્રદૂષણ અને પર્યાવરણીય અતિક્રમણ, એટલે કે પર્યાવરણ પર દબાણ વધતું જાય અને પર્યાવરણ પર દબાણ વધે એને નામ આપેલું છે અતિક્રમણ. સાંભળજો, કુદરતી તથા માનવ સર્જિત કારણોને લીધે પર્યાવરણની ગુણવત્તામાં ધીરે ધીરે ઘટાડો થતો જાય છે, જેને આપણે પર્યાવરણીય અતિક્રમણ થયું કહીએ છીએ. અને ઉદ્યોગો થકી મુખ્યત્વે 4 પ્રકારના પ્રદૂષણો જોવા મળે છે. જે પ્રદૂષણ છે એમાં 2 જણાએ બહુ મહત્ત્વનો ફાળો આપ્યો છે, એક ઉદ્યોગ અને બીજું વાહન વ્યવહાર. આ બંનેથી વધુ પ્રમાણમાં પ્રદૂષણ થાય છે. અને ઉદ્યોગો થકી 4 પ્રકારના પ્રદૂષણ થાય છે. ઉદ્યોગો થકી જે પ્રદૂષણ થાય છે એ 4 પ્રકારના છે મિત્રો. એમાં પહેલું છે હવા પ્રદૂષણ, એના પછી બીજું છે જળ પ્રદૂષણ, ત્રીજું છે ભૂમિ પ્રદૂષણ અને ચોથું છે ધ્વનિ પ્રદૂષણ. તો આ 4 પ્રકારના જે પ્રદૂષણો જે ક્યાં જોવા મળે તો યાદ રાખવાનું ઉદ્યોગમાં: હવા પ્રદૂષણ, જળ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ. ઉદ્યોગોમાંથી જે કંઈક હાનિકારક વાયુ જે હવામાં ભળે છે જેનાથી હવા પ્રદૂષણ થાય છે. ઉદ્યોગોનું જે કંઈક ગંદુ પાણી છે, કેમિકલ ઉદ્યોગ હોય તો એનું પાણી છે, એ બધું ક્યાં જાય તો ક્યાં તો નદી અથવા તો સમુદ્રમાં, તો એના દ્વારા જળ પ્રદૂષણ થાય છે. એ હાનિકારક કચરો જો જમીન પર નાખવામાં આવે તો ભૂમિ પ્રદૂષણ થાય. અને જે ઉદ્યોગોમાં જે મશીનરી દ્વારા જે વિવિધ કર્કશ જે અવાજ નીકળે છે તો એ છે ધ્વનિ પ્રદૂષણ. તો આવા 4 પ્રકારના પ્રદૂષણો ઉદ્યોગોમાં જોવા મળે છે. અને આજના સ્પર્ધાત્મક જમાનામાં ઉદ્યોગોએ મોટા પ્રમાણમાં હવા, ધ્યાન આપજો, આજના સ્પર્ધાત્મક જમાનામાં જે ઉદ્યોગોએ મોટા પ્રમાણમાં હવા અને જળને પ્રદૂષિત કર્યા છે, જેમાં કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ કે જે આપણા માટે બહુ નુકસાનકારક છે. આપણે તો ઓક્સિજન લઈએ, પણ એ જ વાતાવરણમાં કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા અતિ નુકસાનકારક વાયુઓને લીધે જે હવા છે એ પ્રદૂષિત બની છે. અને એ જો પ્રદૂષિત હવા આપણા શરીરમાં જાય તો આપણને ઘણા બધા રોગો પણ થઈ શકે છે શ્વસનને લગતા. તો ઔદ્યોગિક કચરાના કારણે જળ પ્રદૂષણ પણ વધ્યું છે. અને ઘણા કારખાનાઓ જે છે, નિયમો તો છે જ બધા કે કઈ રીતે જે કચરો નાખવો હોય, કઈ રીતે એમાંથી હાનિકારક તત્વો કાઢી લેવા, પણ એ બધા નિયમોને અવગણીને ઔદ્યોગિક રીતે દૂષિત થયેલા પાણીને નદીમાં વહાવી દે છે. અને એ રીતે આજે જે નદી છે એ પણ પ્રદૂષિત બની ગઈ છે. ભારતની એવી કોઈ નદી નથી કે જ્યાં આપણે પહેલાં જે લોકો પાણી પીતા એમ પાણી પી શકીએ, કારણ કે બધી જ નદીઓ આજે પ્રદૂષિત બની ગઈ છે. જેનું મુખ્ય કારણ છે આ ઉદ્યોગો. અને સાથે સાથે માનવ વસાહત પણ છે કે માનવ વસાહત દ્વારા જે કંઈ ગંદા પાણીનો નિકાલ છે એ પણ કોઈક નદી કે સમુદ્રમાં કરવામાં આવે છે. ધ્વનિ પ્રદૂષણ એટલે કે અવાજનું પ્રદૂષણ પણ માનવ જીવન માટે બહેરાશનું એક કારણ છે. અને ઉદ્યોગોમાં જૂની મશીનરી કે જે વધુ પ્રમાણમાં અવાજ કરતી હોય છે,
અને લૂમ્સના કારખાના તમે જોયા હશે કાપડ ઉદ્યોગના, એ પણ વધુ પ્રમાણમાં અવાજ કરતા હોય છે. પરિવહનના સાધનો કે જે પણ એક અવાજ પ્રદૂષણનું એક મહત્ત્વનું કારણ બન્યું છે, કારણ કે નવા જે ગાડી લેવો છે પણ પછી જ્યારે ગાડી જૂની થાય તો એના સર્વિસ કરવી પડે, પણ એવી કોઈ સર્વિસ કોઈ કરતું નથી અને ધીરે ધીરે જે અવાજ છે એ વધુ પ્રમાણમાં વધતો જાય છે. અને ફેશનેબલ જે કંઈક ગાડી છે એમાં બધા નવા એવા હોર્ન મૂકે છે કે જેનાથી રાહ ચાલતા વ્યક્તિ પણ એ હોર્ન વાગે એટલે ગભરાઈ જતા હોય છે. તો આ જે કંઈ પરિવહનના સાધનો છે કે જેના લીધે પણ અવાજનું પ્રદૂષણ વધ્યું છે. અને અતિશય ઘોંઘાટ, સતત ઘોંઘાટ કે જેના લીધે મનુષ્ય તાણ અનુભવે, ટેન્શન અનુભવે અને માણસનો જે સ્વભાવ છે એ ચીડિયો બની જાય. અને જો આ વધુ પ્રમાણમાં આવા ધ્વનિના વાતાવરણમાં એટલે કે અવાજના વાતાવરણમાં જો એ સતત રહેશે તો એ બહેરાશનો ભોગ બનશે, બહેરો બની જાય. તો આ ધ્વનિ પ્રદૂષણ છે એ પણ એક માનસિક તણાવનું કારણ છે. અત્યારે અમે ભણાવીએ ત્યારે કોઈ ધ્વનિ પ્રદૂષણ નથી થતું, પણ સ્કૂલ ચાલુ હોય, ક્લાસમાં ભણાવતા હોય ને કોઈ છોકરાઓ એમ તેમ કંઈક કરતા હોય તો શિક્ષક ખીજવાઈ જાય. અને ખીજવાનું કારણ છે એ પેલો સતત અવાજ. તો સ્વભાવ જે છે ચીડિયો બને એનું કારણ છે અવાજ પ્રદૂષણ. સમજ પડે? એટલે શાંતિથી અત્યારે કેમ બેસેલા છે એ રીતે ક્લાસમાં પણ ભણવાનું. ચાલો હવેનો મુદ્દો ધ્યાન આપજો કે પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાય. કે આ જે અતિક્રમણ થયું છે, જે દબાણ વધ્યું છે, પર્યાવરણના જે તત્વો જે છે એને નુકસાન પહોંચ્યું છે, પર્યાવરણની ગુણવત્તા છે એ પણ ઘટી રહી છે. તો આ પરિસ્થિતિમાં શું કરી શકાય? તો દેશનો વિકાસ થાય પણ સાથે પર્યાવરણનો વિનાશ ન થાય, આ રીતે વિકાસ કરવો જરૂરી છે. તમે આગળ ટકા વિકાસ બની ગયા હશે કે ટકા વિકાસની અંદર શું છે કે પર્યાવરણના તત્વોનો ઓછો બગાડ થાય એ રીતે વિકાસ કરો, તો એ ટકા વિકાસ છે. તો અહીં દેશના અંદર વિકાસ થાય છે પણ સાથે પર્યાવરણનો નાશ થવું ન જોઈએ, આ રીતનો વિકાસ કરવો છે કે જેમાં ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન કરી પ્રદૂષણની માત્રાને ઘટાડી શકાય. જે ઉદ્યોગો છે એ રીતે રાખવા જોઈએ. જેમ કે ઉદ્યોગો છે શહેરોથી દૂર રાખવામાં આવે તો એ શહેરના અંદર એ ઉદ્યોગોનું પ્રદૂષણ, પછી હવા છે, પાણી છે કે ધ્વનિ છે, આવા પ્રદૂષણને આપણે રોકી શકીએ. ઉપકરણોની ગુણવત્તા એટલે કે જે કંઈ મશીનરી છે એની ગુણવત્તા પણ સારી હોવી જોઈએ કે જેનાથી વધુ પ્રમાણમાં અવાજ ન કરતું હોય. અને ઈંધણની પસંદગી, ઈંધણ એટલે એના માટે જે કંઈક ઉર્જાની જરૂર પડે મશીનરી ચલાવવા માટે, તો ઉર્જાના અંદર કોલસો પણ આવી શકે, પેટ્રોલ પણ આવી શકે, ડીઝલ પણ આવી શકે. પણ આ ત્રણ વસ્તુ એવી છે કે જે વધુ પ્રમાણમાં પ્રદૂષણ કરે છે. તો જો તમે સોલર ઉર્જા અથવા તો એલપીજી કે સીએનજી કે એની જો ઈંધણ તરીકે પસંદગી કરો તો પ્રદૂષણને ઓછું કરી શકાય છે. ને હવામાં ઉત્સર્જિત થતા પ્રદૂષણને ફિલ્ટર, અને આ જે હવામાં પ્રદૂષણમાં ફિલ્ટર આવે કે જે હવાના જે કંઈક પ્રદૂષણને ઓછું કરે, હવાને ફિલ્ટર કરે. પછી છે સ્ક્રબર યંત્ર. અને સ્ક્રબર એટલે જે કંઈક બારીક ભૂકો કરી નાખે, જે કંઈક વસ્તુ છે ને એ પ્રદૂષિત થતી હોય તો એ પ્રદૂષણને ઓછું કરી નાખે. સ્ક્રબર એટલે એકદમ બારીક ભૂકો કરીને અલગ તત્વો અલગ કરી નાખે. અને પ્રેસિપિટેટર્સ, આ એક એવું યંત્ર છે કે જેના દ્વારા વરસાદથી જે પ્રદૂષણ જે છે એ ઓછું થાય. એટલે કે આ જે કંઈક કેમિકલ યુક્ત જે આખો માહોલ છે, જે ઉદ્યોગ છે, કોઈ શહેર છે, તો ત્યાં આવા પ્રેસિપિટેટર્સ જે છે એના ઉપયોગથી જે વરસાદથી થતું જે પ્રદૂષણ છે, કારણ કે વરસાદ પડે એની સાથે જે ઓલા વાયુ ને એ બધું છે ને એ પણ પાણી સાથે મિક્સ થઈ જાય અને પાણી સાથે જમીન પર પડે છે. તો પ્રેસિપિટેટર્સ દ્વારા વાતાવરણમાંનો હાનિકારક કચરો એ ખેંચી લે કે જેના દ્વારા વરસાદથી જે પ્રદૂષણ થતું હોય એ અટકી જાય. આ મોંઘી વસ્તુ છે પણ કરવાની જરૂર છે. તો ફિલ્ટર છે, સ્ક્રબર છે, પ્રેસિપિટેટર્સ છે, જેના દ્વારા આ જે પ્રદૂષણ છે એને ઓછું કરી શકાય છે. અને ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને નદીમાં છોડતા પહેલાં શુદ્ધિકરણ કરી, જે ફિલ્ટરેશનની આખી પ્રોસેસ આવે એ કરીને જો એ પાણીને આપણે એ પાણી છે એને નદી કે સમુદ્રમાં છોડવામાં આવે તો એનાથી પણ પ્રદૂષણ ઓછું કરી શકાય. તો આ જે કંઈક ઉપાયો છે જેના દ્વારા પ્રદૂષણને આપણે રોકી શકીએ.
તો મિત્રો આ પર્યાવરણ અતિક્રમણને રોકવાના જે ઉપાયો છે એ પણ પરીક્ષામાં 2 માર્કમાં પૂછાય, અને ઔદ્યોગિક પ્રદૂષણ અને પર્યાવરણીય અતિક્રમણ એ પણ તમારે યાદ રાખવાનું કે ઔદ્યોગિક પ્રદૂષણ વિશે માહિતી આપો તો ઔદ્યોગિક પ્રદૂષણમાં જે 4 પ્રકારના પ્રદૂષણ ઉદ્યોગો દ્વારા થાય છે એ તમારે એની અંદર લખવાનું આવશે. અને ઔદ્યોગિક જે કચરો છે જે પાણીમાં જાય તો પાણી પ્રદૂષણ કરે, અને વાતાવરણમાં જાય તો એ હવા પ્રદૂષિત કરે. એ આખું ઉદ્યોગની તમારી વસ્તુ એની અંદર 2 પેરેગ્રાફમાં આપેલું જ છે. તો મિત્રો આ રીતના જે કંઈક પ્રશ્નો છે એ હું તમને આપીશ થોડાક, તો એ પણ તમારે લખવાનું. અને બોર્ડની પરીક્ષાની જે તૈયારી છે તમને આગળ પણ કીધું જ છે ઝૂમ મિટિંગમાં, એ પ્રમાણે સતત કરતા રહેજો, અટકતા નહીં. તો આ રીતે આપણો આજે આ પાઠ અહીં આપણે પૂરો કરીએ છીએ. તમામ વિદ્યાર્થીઓને દિવાળીની હાર્દિક શુભેચ્છા. ઓલ ધ બેસ્ટ.